કે જે મોટા ફોરેસ્ટ જે છે જે 100 વર્ષમાં જે થાય છે એ આ 10 જ વર્ષમાં આ ટાઈપના ફોરેસ્ટ જે કે કહી શકાય એનું મહત્વ આપે છે. ગાડીની પાછળથી પણ આપણે જોઈએ છે એક્ઝોસ્ટની અંદરથી પહેલાં બ્લેક કલરના પાર્ટિકલ્સ આવતા હોય છે. એ બધા નાના નાના પાર્ટિકલ્સ જે છે એ આપણી બોડીની અંદર જઈને આપણી રેસ્પિરેટરી ડિઝીઝીસ કોઝ કરી શકે છે. તો એની માટે અમે જોયું કે એની અંદર ઘટાડો થયો હતો. PM10ની અંદર 18% ઘટાડો થયો હતો અને PM 2.5ની અંદર 10% જેવો ઘટાડો થયો હતો. નમસ્કાર. આજે આખા દેશની અંદર પ્રદૂષણનો જે પ્રશ્ન છે એ ભયાવહ પ્રશ્ન છે. આપણે દિલ્હીમાં જોઈએ છે કે રોજબરોજ લોકો એટલી બધી મુશ્કેલીનો સામનો કરે છે અને સરકાર પણ પ્રદૂષણની ચિંતા કરે છે. ત્યારે સુરતની અંદર વર્ક એટ હાર્ટ સંસ્થા છે અને વિરલભાઈ દેસાઈ કે જેમની ઓળખાણ આપવાની જરૂર જ નથી, એમણે ઉધના રેલવે સ્ટેશનની પાછળ એક એવું જબરજસ્ત અર્બન ફોરેસ્ટ બનાવ્યું છે અને એના SVNITએ હમણાં એના જે પરિણામો પણ જાહેર કર્યા છે. તો આ અર્બન ફોરેસ્ટ વિશે SVNITએ શું કર્યું, આ બધી બાબતો વિશે આપણે વિરલભાઈ દેસાઈની સાથે વાત કરીશું. વિરલભાઈ, તમે ઘણી વખત ડેન ફોરેસ્ટ એવો શબ્દ વાપરો છો, તો ડેન ફોરેસ્ટ એટલે શું અને તમે આ આખા જે ઉધનાના રેલવે સ્ટેશનની પાછળ જે કર્યું છે એની અંદર ટોટલ કેટલા વૃક્ષો અને કયા કયા વૃક્ષો છે? ડેન્સ ફોરેસ્ટ એટલે એવું છે કે બહુ ઓછી જગ્યામાં, એટલે આ ધારો કે આપણે આ જગ્યા જોઈએ તો 19,000 સ્ક્વેર ફીટમાં જ ખાલી મોર દેન 1,500 ટ્રીઝ છે. એટલે ડેન્સ ફોરેસ્ટમાં એવું થાય છે કે આવનારા સમયમાં આપણી પાસે જગ્યાઓ ઓછી હશે. એક પોકેટ સાઇઝ ફોરેસ્ટ કે કહી શકાય કે એક ટેનિસ કોર્ટ જેટલું પણ એક ફોરેસ્ટ બની શકે છે. અને એ ફોરેસ્ટ જ્યારે ડેન્સ એટલે એકબીજા સાથે જ્યારે વૃક્ષો રોપવામાં આવે ત્યારે એકબીજા સાથે કમ્પીટ કરે અને એકબીજા સાથે કોમ્પિટિશનમાં એ લોકો વધારે ફાસ્ટ ઉગે છે. એટલે ડેન્સ ફોરેસ્ટ અને અર્બન ફોરેસ્ટ એ એક કાર્બન સિંક બની જાય છે અને આ એક એવી ટોટલ એરિયામાં આમ એમ કહી શકાય કે એવો પોકેટ બની જાય છે કે જે મોટા ફોરેસ્ટ જે છે જે 100 વર્ષમાં જે થાય છે એ આ 10 જ વર્ષમાં આ ટાઈપના ફોરેસ્ટ જે કે કહી શકાય એ એટલા એનું મહત્ત્વ આપે છે. એમાં બાયોડાયવર્સિટી બી ખૂબ સારા પ્રકારે થાય છે. પતંગિયાથી માંડીને માઇગ્રેટરી બર્ડ્સ પણ આમાંના ચાલુ થાય છે અને ઘણી બધી રીતના ઇન્સેક્ટ્સ છે કે એવી પ્રકૃતિ ફૂલ ફ્લેજમાં અહીંયા આવી જાય છે. બીજું, જેમ ડૉક્ટર મીનુ પરબિયા અહીંયા વિઝિટ કરી હતી, આપણા જે રિસર્ચ સાયન્ટિસ્ટ ને બોટનિસ્ટ છે જે વેલ નોન છે, એમને કહ્યું હતું કે 35થી વધારે પ્રકારના ઇન્સેક્ટ્સને એ સરીસૃપો જે આપણે કહીએ છીએ એ બધા પ્રકારના અહીંયા એ થઈ શકે છે કે જ્યારે આવું ડેન્સ ફોરેસ્ટ જ્યારે થાય છે ત્યારે. વિરલભાઈ, કયા કયા વૃક્ષો તમે અહીંયા રોપેલા છે? અમે છે ને બધા નેટિવ સ્પીસીસ રોપ્યા છે. નેટિવ સ્પીસીસ એટલે લીમડો, પીપળો, વડ, બોરસડી, એ બધા વૃક્ષો જે છે કે જે ઓક્સિજન બોમ્બિંગ છે. કારણ કે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એટલે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે વૃક્ષોના ઘટાદાર હોય અને જે મોટા પત્તાવાળા હોય એવા વૃક્ષો રોપ્યા છે. પછી બીજા અહીંયા પાછળ ઘણા બધા બાળકો રહે છે. આગળ રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો રહે છે કે જે આખા ઇન્ડિયામાંથી જુદી જુદી પ્રકારે આવે છે. તો એ લોકોને ખાવા માટે કે જેમ સેકટાની સિંગ છે, પછી બદામ છે, સીતાફળ છે, એવા ફ્રૂટ બેરિંગ ટ્રીઝ પણ રોપ્યા છે. અને ખાસ કરીને એમાં બર્ડ્સ અહીંયા આવે એટલા માટે અમે ફ્રૂટના જે ઝાડ રોપ્યા છે. વિરલભાઈ, તમે જે અહીંયા શહીદ સ્મૃતિવન બનાવ્યું છે એની બહાર 5 મિનિટ પહેલાં અમે ઊભા હતા ત્યારે એટલી બધી ગરમી લાગતી હતી અને અહીંયા તમારી સાથે હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે એકદમ સરસ ઠંડક લાગે છે અને માટીની બહુ સરસ ખુશ્બુ પણ આવે છે. તો આનું કારણ શું? આમાં છે ને એક જ વસ્તુ છે કે જ્યારે નેચર એટલે આપણે કહીએ છીએ મા પ્રકૃતિ, કોઈ પણ આપણે લેંગ્વેજમાં નેચર, પ્રકૃતિને આપણે માં જ કહીએ છીએ, મધર નેચર. હા, એટલે મધર નેચરના જ્યારે શરણમાં આવીએ છીએ ત્યારે તમને એને આનંદ અનુભૂતિ થવાની જ છે. આપણે આવ્યા છે પ્રકૃતિમાંથી, આપણે જઈશું પ્રકૃતિમાં. કોઈને દફનાવશે, કોઈને સળગાવશે, પણ જવાનું તો પ્રકૃતિમાં જ છે. એટલે જ્યારે તમે પ્રકૃતિ સાથે હશો તમને એક આનંદ અને તમારી રોગ પ્રતિકારક શક્તિ, તમારો મેન્ટલ પીસ એ બહુ જ મોટા લેવલ પર થાય છે. એટલા માટે જ આપણે જ્યારે અહીંયા નેચર સાથે ઊભા છે અને એને માણીએ છીએ ત્યારે. હાજી જી વિરલભાઈ, આપણે SVNITએ તમારું જે આ હમણાં રિસર્ચ તમે કર્યું, જે વાત કરી, તો SVNITએ શું અહીંયા આગળ આ અર્બન ફોરેસ્ટમાં કામ કર્યું?
એટલે એક સ્ટેન્ડર્ડ જે હતું આમાં અમારે માટે આ બહુ મોટી વસ્તુ છે કે ક્વોન્ટિફિકેશન થયું કે જ્યારે પણ કોઈક સિસ્ટમ બને છે એ સિસ્ટમને જ્યાર લગીન સાયન્ટિફિક ઇવેલ્યુએશન નથી થતું, સાયન્ટિફિક ડેટા નથી જનરેટ થતો, ત્યાર લગીન એની માન્યતામાં એક સવાલ હજુ ઊભો થાય છે. વિશ્વમાં ઘણી બધી જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે ફોરેસ્ટથી આવું થઈ શકે, ફોરેસ્ટ, પણ જ્યારે આપણે ખુદની એવી સંસ્થા કે જે આપણા દેશની મોસ્ટ રેપ્યુટેડ ને પ્રેસ્ટિજિયસ સંસ્થા જ્યારે આ તારણ કાઢે છે કે અહીંયા એ લોકોએ 2 ટાવર્સ લગાડ્યા હતા અને 2 ટાવર્સમાં જે એનો રિસ્પોન્સ મળ્યો છે અને જે એનું PM 2.5 અને PM 10 જે મુખ્ય એવા છે પાર્ટિકલ્સ જેના હિસાબે ઇવન કેન્સર થઈ શકે છે કે એમાં લાઈક COPD ડિસઓર્ડર્સ થઈ શકે છે, એના જે રિડક્શનનું જે એ થયું આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તે છતાં ધેટ વોઝ સમથિંગ વિચ વોઝ અ ફિનોમિનલ થિંગ. એટલા માટે આનું બહુ મોટું ઇમ્પેક્ટ થયું છે. પણ એટલે એના રિઝલ્ટ શું આવ્યા સામે, એટલે આમ એનાથી તમારા જે રોપ્યા એના પરિણામો શું મળ્યા, એમાંથી શું એવું ફાયદો દેખાયો? આવનારા સમયમાં આ જે અર્બન ફોરેસ્ટની જે જરૂરિયાત છે અને અર્બન ફોરેસ્ટ કેટલા આવશે વિશ્વમાં તો ઘણી બધી જગ્યાએ છે, પણ ભારતમાં આ ડેટા જે છે એ એક બહુ મોટો એનલાઇટિંગ ડેટા હશે અને આવનારા સમયમાં ઘણા બધા ફોરેસ્ટો આવશે એવું ચોક્કસ મને લાગી રહ્યું છે. વિરલભાઈ, છેલ્લી વાત એ પૂછવી છે કે ગાર્ડન અને અર્બન ફોરેસ્ટ એ વચ્ચે શું ડિફરન્સ છે? તમે જાણી શકો છો કે ગાર્ડન અને અર્બન ફોરેસ્ટમાં કોન્ક્રીટ બ્લોકનો ડિફરન્સ આવે છે અને જે પ્રકારના ઓર્નામેન્ટલ સ્પીસીસ ઓફ ટ્રીઝ જે છે એ અહીંયા નથી. આપણે નેચરલ એકદમ એન્વાયરમેન્ટમાં એ કરી શકીએ છીએ. માટી છે એટલે વરસાદી પાણી અંદર નીચે જઈ શકે છે અને જે ફિલિંગ જે છે કે જેમાં નેચરને જાતે ટેક ઓવર કરવા દીધું છે. ગાર્ડનમાં તમે ટ્રીમ કરશો, તમે એને દેખાડો કરશો, પણ અહીંયા એવું કોઈ જ નથી, નેચર જાતે જ ટેક ઓવર કરી નાખે છે અને એના હિસાબે આપણને એનો એ ડિફરન્સ દેખાય છે. દર્શક મિત્રો, વિરલભાઈ દેસાઈને અમે વર્ષોથી ઓળખીએ છીએ, એમને જોયા છે. એમનું જે જીવન છે એ આખું એમણે પર્યાવરણ માટે સમર્પિત કરી દીધું છે. બિઝનેસમેન હોવા છતાં એમની ઉઠતા જાગતા સૂતા બધી વખતે એમની વાત પર્યાવરણની જ હોય છે અને આટલું ડેડિકેશન છે તો આજે આપણને રિઝલ્ટ જોવા મળે છે. વિરલભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. અત્યારે અમે ઉધના રેલવે સ્ટેશનની પાછળ આવેલા શહીદ સ્મૃતિ વન પાસે ઊભા છે અને આ એક એવું છે કે અર્બન ફોરેસ્ટ છે. અહીંયા ઘડી એટલા બધા સરસ વૃક્ષો છે, એટલું આખું વાતાવરણ એટલું ફાઇન છે. હવે આ વૃક્ષો તો વિરલભાઈ દેસાઈએ ઘણા સમયથી અહીંયા રોપ્યા હતા અને એના રિઝલ્ટ પણ મળ્યા, પરંતુ SVNITએ આની ઉપર એક રિસર્ચ કર્યું છે અને SVNITના પર્યાવરણ એન્જિનિયરિંગના યુગ્મીબેન પટેલ આજે અમારી સાથે છે કે જેમણે આ રિસર્ચ કર્યું છે. યુગ્મીબેન, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. અહીંયા ઘડી જે તમે રિસર્ચ કર્યું એ અમારા દર્શકોને એકદમ સામાન્ય ભાષામાં સમજવું છે કે તમે આની અંદર શું કામ કર્યું અને એના શું પરિણામો આવ્યા કે લોકોની લાઈફ પર એનો ફરક પડે. જી નમસ્કાર. અહીંયા અમે જે 3.5 મહિના સુધીનું અહીંયા મોનિટરિંગ કર્યું હતું, અમે એ જોયું કે અહીંયા જે PM 10 અને PM 2.5 હોય છે, PM 10 અને PM 2.5 એવા નાના પાર્ટિકલ્સ હોય છે. જ્યારે પણ આપણે જતા હોઈએ છીએ રસ્તા ઉપર ત્યારે જે બાઇકની પાછળથી આવતું હોય છે એની અંદર પણ, એટલે જ્યારે પણ કમ્બશન થાય છે ફોસિલ ફ્યુલનું, જ્યારે ગાડીની પાછળથી પણ આપણે જોઈએ છે એક્ઝોસ્ટની અંદરથી પહેલાં બ્લેક કલરના પાર્ટિકલ્સ આવતા હોય છે. એ બધા નાના પાર્ટિકલ્સ જે છે એ આપણી બોડીની અંદર જઈને આપણી રેસ્પિરેટરી ડિઝીઝીસ કોઝ કરી શકે છે. તો એની માટે અમે જોયું કે એની અંદર ઘટાડો થયો હતો. PM 10ની અંદર 18% ઘટાડો થયો હતો અને PM 2.5ની અંદર 10% જેવો ઘટાડો થયો હતો. તો યુગ્મીબેન, એક સામાન્ય ભાષા હું એમ કહી શકું કે જ્યારે હું રસ્તા પરથી પસાર થાઉં તો જે પ્રદૂષણને કારણે જે મારા શરીરની અંદર જાય છે એમાં ઘણા બધા રોગો થવાની શક્યતા છે, તો આવા વૃક્ષોને કારણે એમાં ઘટાડો થાય છે, એવું તમારું કેવું છે? જી, એ જે PM 10 અને PM 2.5 હોય છે એના ઘણા બધા સોર્સિસ હોય છે. હવે આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીઝ બી જોઈએ છે તો ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ ઘણું બધું આપણે કોલ કમ્બશન હોય છે, યા ઘણા બધા કમ્બશન્સ હોય છે, યા ટ્રાન્સપોર્ટેશન થ્રુ પણ અમુક જે પાર્ટિકલ્સ હોતા હોય, તો એ જેટલા પણ પાર્ટિકલ્સ છે આપણે એવું કહી શકીએ છીએ કે એની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો છે. એ એક પેરામીટર છે આપણું. રાઈટ. તો તમારું એવું માનવું છે કે આગળ જઈને આની અંદર વધારે કામ કરાય તો અથવા આખા સુરતને આનો ફાયદો કેવી રીતના મળે એમાં વિચારી શકાય? જી, આપણે અમુક જે
જે ટાઉન પ્લાનિંગની સ્કીમ્સ હોય છે એની અંદર આપણને અમુક એરિયા ડિફાઇન હોય છે કે અહીંયા આપણે ગ્રીન બેલ્ટ ડેવલપ કરી શકીએ છીએ. તો જ્યાં પોપ્યુલેશન ડેન્સિટી વધારે હોય અને જ્યાં સોર્સિસ ઓફ એમિશન વધારે હોય એ બંનેને કોલેપ્સ કરીને આપણે અમુક એરિયાઝ ડિફાઇન કરી શકીએ છીએ જ્યાં પ્લાન્ટેશન આપણે કરવાની જરૂરત છે. તો એવી રીતે આપણે સુરતમાં આને પોસિબલ કરી શકીએ છીએ. યુગમી એક છેલ્લી વાત કરી લઉં, તમે એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યું છે, તો પ્રદૂષણ એટલે પર્યાવરણ અને પ્રદૂષણ નિવારણ માટે શું ઇમ્પોર્ટન્ટ છે લાઈફની અંદર, એ એક સામાન્ય ભાષામાં સમજવું છે તમારી પાસેથી. જે પોલ્યુશન્સ તો બહુ બધા ટાઈપ્સના હોય છે, બટ ઘણા લોકો ગણતા નથી હોતા એને કે એમના માટે અવેરનેસ નથી હોતી કે આ પોલ્યુશનના લીધે આપણને આ ઇફેક્ટ થઈ શકે છે, બિકોઝ એના ઇમિડિયેટ ઇફેક્ટ નથી હોતા, એના પાછળ જઈને આપણને ઇફેક્ટ આવતા હોય છે. તો આપણે જે ડેલી પ્રેક્ટિસીસ છે એની અંદર અમુક સુધારો લાવી શકીએ છીએ અને એની અંદર જ સુધારો લાવીને આપણે આપણું જે ભવિષ્ય છે એ ઉજ્જવલ કરી શકીએ છીએ. યુગમી, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરી.